ગામોના ખેડૂતોની જમીનો ગઈ, આજે વળતર પૂરતું મળ્યું નથી। આ ભાડભૂત યોજનામાં કેટલા ગામોની જમીનો આ લોકોએ લીધી, વળતર આજે મળ્યું નથી। જ્યારે પણ જીઆઈડીસી હોય, નહેર હોય, કોઈ નવા પ્રોજેક્ટ હોય, રેલવે હોય, ત્યારે આદિવાસી સમાજની જમીનો છીનવી લેવામાં આવે છે અને વળતર આપવામાં નથી આવતું। ત્યારે આ ચૂંટણી આપણે લડવા અને જીતવા માંગીએ છીએ, આદિવાસી સમાજના ન્યાય માટે લડવા માંગીએ છીએ। તમે જોઈ લો, अच्छे दिन आएंगे કરી કરીને જીતી ગયા। પહેલા એમના પહેલા 450 રૂપિયાનો બાટલો હતો, આજે 1250 નો કરી દીધો। ગેસનો બાટલો 450 હતો, આજે કેટલા કર્યા? 1250। એમના આવ્યા પહેલા પેટ્રોલ 65 રૂપિયા હતું, આજે 95 ઉપર એ લોકોએ પહોંચાડી દીધું। સાચી વાત છે કે ખોટી વાત છે? તેલનો ડબ્બો 1200 રૂપિયાનો હતો, આજે 2200-2500 રૂપિયા કરી દીધા। ત્યારે આ अच्छे दिन છે ભાઈ આપણા માટે? આ આપણા માટે अच्छे दिन છે? નથી। એમના મિત્રો અદાણી ને અંબાણી, તમે મહિનો 30 દિવસ ના આવે, 31 દિવસ ના આવે તો ખબર છે ને? તમે મહિનાનું રિચાર્જ કરાવો, બેલેન્સ કેટલા દિવસ નો આવે? 28 દિવસ નો। 28 દિવસ નો આવે ને? એ લોકો માટે મહિનો 28 દિવસ નો, આપણા માટે મહિનો 31 દિવસ નો। ત્યારે આપણી લડાઈ 2 કિલો ચોખા 3 કિલો ઘઉં માટે નથી, આપણી લડાઈ આદિવાસી સમાજની અસ્તિત્વ માટેની છે। આપણે 5 કિલો અનાજ માટે લાઈન પર લગાવવા માટે ચૂંટણી લડવા નથી આવ્યા, આપણા સમાજની ભલા કરવા માટે, જાગૃતિ લાવવા માટે, આપણા સમાજના ન્યાય માટે અમે આવ્યા છે। ત્યારે તમે જોયું હશે, મેં પણ એક આવા જ નાના ગામમાંથી આવું છું, નાના પરિવારમાંથી આવું છું।